મોરબીના વાંકાનેરની મહિલાને ટ્રિપલ તલાક આપવામાં આવ્યા। મુંબઈમાં રહેતા તેના પતિ સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદીના 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા। પતિ સાથે તકરાર બાદ પિયરમાં આવી ગઈ હતી। કુરિયરમાં સોગંદનામું મોકલી આપી અને ફોન પર તલાક આપ્યા। વાંકાનેર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। વાંકાનેર સિટીમાં ભોગ બનનાર મહિલા જે પોતે ખોજા જ્ઞાતિના છે, એમના પતિ રહીમભાઈ રફીકભાઈ હુદા, જે સુરેન્દ્રનગર 80 ફૂટના રોડ સિલ્વર પ્લાઝા ફ્લેટ ઉપર રહે છે, એમની વિરુદ્ધમાં એણે ટ્રિપલ તલાક અંગેનો ગુનો દાખલ કરાવ્યો છે। જેમાં ગુનો છે એ મુસ્લિમ મહિલા લગ્નના અધિકારોનું રક્ષણ અધિનિયમ 2019ની કલમ 4 મુજબ દાખલ થયેલ છે। જેમાં એના પતિએ એને 3 વખત તલાક આપી અને પોતાના લગ્ન જીવનથી વિચ્છેદ કરેલ છે, જેની વિરુદ્ધ પોતે નારાજ થઈને મહિલાએ આ અંગેની ફરિયાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં લખાવી છે